હાઉ ટુ અર્ન મની વિથ એફિલિએટ માર્કેટિંગ. જો તમે પણ ઓનલાઈન ઇન્કમ જનરેટ કરવા માંગો છો, એ પણ એફિલિએટ માર્કેટિંગ સાથે, તો તમે એકદમ સાચી જગ્યાએ પહોંચ્યા છો. અને મારું નામ છે ચેતના મકવાણા ફ્રોમ સુરત, ગુજરાત. હું તમને આ વિડીયોમાં રિયલ સ્ટ્રેટેજી શીખવાડીશ કે એફિલિએટ માર્કેટિંગ શું છે અને કેવી રીતે વર્ક કરે છે, અને તમે કેવી રીતે આ બધી જ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીને એક સારામાં સારી મેસિવ લેવલની ઇન્કમ જનરેટ કરતા શીખી શકો છો. હું એક સિમ્પલ હાઉસવાઈફ હતી, ના કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ કે ના કોઈ મોટું નેટવર્ક. બટ આજે મેં એક સક્સેસફુલ કમ્યુનિટી બિલ્ડ કરી છે કે જ્યાં હું મેન્ટરશિપ પ્રોગ્રામ્સ રન કરું છું. પ્રેગ્નન્સી પીરિયડ પહેલા સારામાં સારી જોબ હતી મારી. મેં પાર્લરનો કોર્સ પણ કરેલો છે, બટ ઘરેથી ઇન્વેસ્ટમેન્ટ માટે સપોર્ટ ન હોવાથી એ પ્રોફેશન મેં છોડી દીધું. પછી સેકન્ડ ટાઈમ ઓનલાઈન મહેંદીનો કોર્સ કર્યો. જોબની સાથે સાથે સારા ઓર્ડર પણ આવતા હતા, બટ પ્રેગ્નન્સી ટાઈમમાં મારી જોબ તો છૂટી, પણ મહેંદીનું કામ પણ, કારણ કે એ હાલતમાં હું ઘરે સર્વિસ આપવા ન જઈ શકતી હતી. પછી બેબી આવ્યા પછી તો પાર્લર, જોબ કે મહેંદી કંઈ જ પોસિબલ નહોતું, કારણ કે તમારું બાળક જે આ દુનિયામાં તમારી ઉપર વિશ્વાસે આવે છે, એ તમારી પહેલી પ્રાયોરિટી છે. તમારે એને પૂરેપૂરો સમય આપવો જ પડે છે. અને આ ટાઈમ પીરિયડ એવો હોય છે કે કોઈ પણ વુમન હોય, કોઈ પણ સ્ત્રી હોય, એ ગમે તેટલા સારા પ્રોફેશનમાં હોય, બટ બાય ચોઇસ નહીં, બટ બાય સિચ્યુએશન એને હાઉસવાઈફ બનીને રહેવું જ પડે છે. અને મારી પણ આ સેમ પ્રોબ્લેમ હતી. ઘરેથી જ મેં બહુ બધા બેઝ ફાઇન્ડ કરવાનું શરૂ કરી દીધું કે કેવી રીતે હું ઓનલાઈન કમાઈ શકું, કેવી રીતે કઈ સ્કિલ ડેવલપ કરું કે જેનાથી મારી સેલ્ફની પણ ગ્રોથ થાય અને હું ઘરેથી જ એક ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ વુમન બની શકું. એક દિવસ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા કરતા એક રીલ જોવા મળી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે તમે ઘરે બેઠા કમાઈ શકો છો વિથ એફિલિએટ માર્કેટ. સૌથી પહેલા તો લાગ્યું કે સ્કેમ જ લાગે છે, કારણ કે અત્યારે ઇન્ડિયામાં ઓનલાઈન બિઝનેસના નામ પર બહુ બધા ફ્રોડ અને સ્કેમ ચાલી રહ્યા છે. તો મને પણ એવું જ લાગ્યું કે કદાચ તો સ્કેમ જ છે. પછી મેં બહુ બધું ડીપ રિસર્ચ કર્યું, યુટ્યુબ પર, ગૂગલ પર બહુ બધું ડીપ રિસર્ચ કરવા પછી મને જાણવા મળ્યું કે આ પ્લેટફોર્મ તો એક ગવર્મેન્ટ સર્ટિફાઈડ પ્લેટફોર્મ છે. એન્ડ અહીંયા જે કંઈ પે આઉટ આવે છે ને, એ પણ 2% TDS એટલે કે સરકારને ટેક્સ પે કરીને પછી તમારા અકાઉન્ટમાં આવે છે. અને એક વસ્તુ એ પણ છે કે જે વસ્તુમાં ટેક્સ પે થતી હોય સરકારને, ગવર્મેન્ટને, એ વસ્તુ લીગલ જ હોય છે, રાઈટ, કે ફ્રોડ કે સ્કેમ નથી હોતી. અને આ જ રિસર્ચમાં મને જાણવા મળ્યું કે એફિલિએટ માર્કેટિંગ એક રિયલ બિઝનેસ મોડલ છે કે જેમાં તમે બીજાના કોઈ પ્રોડક્ટ કે સર્વિસનું રાઈટ વે અને રાઈટ ગાઈડન્સ આપી પ્રમોશન કરો છો, તો પર સેલ ઉપર તમે એક રેફરલ ઇન્કમ જનરેટ કરી શકો છો, એ પણ સારામાં સારા લેવલની. અને 2023 સુધીમાં તો આ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં 3000 કરોડ સુધીની રેવન્યુ જનરેટ કરી ચૂકી હતી અને એક ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી બની ગઈ હતી. સૌથી પહેલા તો મેં કંપનીમાં એનરોલમેન્ટ કર્યું, અમુક પૈસા બચાવીને, કારણ કે તમે ઘરેથી જ કામ કરો છો, રાઈટ. તમારે ઘરની બહાર કામ કરવા પણ જવાની જરૂર નથી, અને ઘરેથી જ તમે કોઈને એઝ અ સર્વિસ કોઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો, રાઈટ. તો તમારી પાસે પણ એવી કોઈ સ્કિલ, કોઈ એવી આવડત હોવી જોઈએ કે જે તમે ઘરેથી જ લોકોને એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરી શકો. અને સૌથી પહેલા તો તમારી પાસે કોઈ એવી સ્કિલ નથી કે જેના થ્રુ તમે ઓનલાઈન કામ કરી શકો, તો સૌથી પહેલા તમારે શીખવું પડશે. અને શીખવા માટે જ મેં અમુક પૈસા બચાવીને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જે મેં મારી લર્નિંગ ઉપર કર્યું હતું. અને જો કોઈ કંપની તમને સ્કિલ ડેવલપમેન્ટ કરાવે છે, કોઈ પ્રોડક્ટ કે સર્વિસને સેલ કરવા માટે આપે છે, જે તમારું પ્રોડક્ટ કે સર્વિસ છે પણ નહીં, તમારો કોઈ સ્ટોક પણ નથી, બસ તમારે ખાલી એનું સેલ કરવાનું છે અને પ્રમોશન કરવાનું છે, તો તમારે અમુક અમાઉન્ટ પે કરવું જ પડશે. ઓબ્વિયસલી આ વાત રાઈટ છે. અને એ પણ લાઈફમાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જ હતું. અને એફિલિએટ માર્કેટિંગ ખાલી સેલ કરવા માટે રેફરલ લિંક શેર કરવી નથી હોતું, એના માટે પ્રોપર તમને માર્કેટિંગ કરતા આવડવું હોવું જોઈએ. અને મારી ફર્સ્ટ સેલ જે હતી ને, એ બહુ અમાઉન્ટ હતું, ખાલી 2000. બટ મને ત્યારથી કોન્ફિડન્સ આવ્યો કે હું ઘરેથી જ મારી 3 થી 4 મહિનાની દીકરી સાથે ઘરેથી જ એક દિવસના 2000 કમાઈ શકું છું. તે દિવસથી મેં વધારે નોલેજ લેવાનું સ્ટાર્ટ કર્યું, વધારે ટ્રેનિંગ લેવાની સ્ટાર્ટ કરી કે જેના થ્રુ મને વધારે નોલેજ મળે અને સેલ સ્કિલને હું વધારે માસ્ટર કરી શકું. અને એને સમજાયું કે આ ઇન્ડસ્ટ્રીમાં પોટેન્શિયલ તો બહુ બધું છે, જો તમે રાઈટ વેમાં અને પ્રામાણિક રહીને લોકોને રાઈટ ઇન્ફોર્મેશન આપી પ્રમોશન કરો છો તો. અને મારી જર્ની પણ બિલકુલ સહેલી નહોતી, બહુ ઉતાર ચઢાવ આવ્યા, ડિમોટિવેશન પણ આવ્યું, કારણ કે આ કોઈ ક્વિક મની સ્કીમ નથી કે આજે પૈસા લગાવ્યા અને કાલે ડબલ. બહુ બધા પેશન્સથી તમારે શીખવું પડે છે, નોલેજ ગેઇન કરવું પડે છે. એમાં કોઈ નવી વસ્તુ નથી. ઇન્ડિયામાં હાઈ લેવલની કંપનીઝ પણ પોતાના એફિલિએટ પ્રોગ્રામ્સ ચલાવે છે, જેમ કે મિન્ત્રા, નાયકા, મીશો, એમેઝોન, બીજી પણ બહુ બધી નાની મોટી કંપનીઝ. લોકો એવું સમજી લે છે કે આ તો લોકોને જોડવાનું કામ છે, કે ટીમ બનાવવાનું કામ છે, બટ એવું બિલકુલ જ નથી. હા, તમે જ્યારે સેલ કરો છો ત્યારે જ તમને રેફરલ ઇન્કમ થ્રુ કમિશન મળે છે. પ્રોપર સિસ્ટમેટિક વેમાં એફિલિએટ માર્કેટિંગ થાય છે. હરેક બિઝનેસમાં એવું જ હોય છે કે તમારી પાસે કસ્ટમર આવે છે ત્યારે તમે કસ્ટમરને હેન્ડલ કરો છો અને પછી તમને પૈસા મળે છે. અને જો તમે એવું વિચારો છો ને કે મારે તો અહીંયા પ્રોડક્ટ કે સર્વિસ સેલ કરવી પડશે ત્યારે મને પૈસા મળશે, તો તમે એક વાત સમજી લો કે હરેક પ્રોફેશનમાં સેલ વસ્તુ તો આવે જ છે. ઇવન એક ડોક્ટર પણ પોતાની સર્વિસ સેલ કરે છે ને, ત્યારે એને પૈસા. અને આ સેલ સ્કિલ એવી છે ને કે જો તમે આમાં માસ્ટરી કરી લીધી ને, મેસિવ લેવલની ઇન્કમ જનરેટ કરી, તમને ગ્રો કરતા કોઈ નહીં રોકી શકે. ફોર એક્ઝામ્પલ, તમે એક શોપ ઓપન કરો છો નાની એમથી, રાઈટ. અને જ્યાં સુધી તમારી પાસે કોઈ કસ્ટમર આવીને એ વસ્તુ ખરીદી નહીં લે ને, ત્યાં સુધી તમે કમાઈ નહીં શકો. તો સેલ તો હરેક જગ્યાએ છે જ. પણ પ્રોફેશન લઈ લો, જે ટીચર છે એ પણ પોતાની સર્વિસ સેલ કરે છે, ત્યારે એને ત્યાં પૈસા મળે છે, રાઈટ.
એક એન્જિનિયર છે કે જે પોતાની સર્વિસ સેલ કરે છે, પોતાની ડિગ્રી સેલ કરે છે ત્યારે એને પૈસા મળે છે. તો હરેક પ્રોફેશનમાં સેલ વસ્તુ તો આવવાની જ છે. સેલ વગર કોઈ પણ બિઝનેસ અધૂરો છે. સેલ વગર કોઈ બિઝનેસ પૂરો છે. જેમાં મેઇન અને એફિલિએટ માર્કેટિંગમાં મેઇન વસ્તુ છે કે કસ્ટમર લાવવા. હવે તમે કસ્ટમર લાવશો ક્યાંથી? ડોર ટુ ડોર જઈને તો નથી સમજાવવાના કે આ પ્રોડક્ટ કે સર્વિસ મારી પાસે છે જે તમારી લાઈફને ટ્રાન્સફોર્મ કરી શકે છે, રાઈટ? તો એના માટે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો યુઝ કરી શકો છો, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ. આ બધા પ્લેટફોર્મ એવા છે કે ફ્રી એ છે અને તમે એના થ્રુ માર્કેટિંગ કરી શકો છો તમારા પ્રોડક્ટ અથવા તો સર્વિસનું. જેમ કે ઇન્સ્ટાગ્રામ પર તમે રીલ ક્રિએટ કરી શકો છો, યુટ્યુબ ઉપર શોર્ટ ફોર્મ કે લોંગ ફોર્મમાં વિડીયોઝ ક્રિએટ કરીને અપલોડ કરી શકો છો. જે લોકોને કામની રિક્વાયરમેન્ટ છે, જે લોકોને ઘરેથી કામ કરવું છે, જે લોકોને તમારા પ્રોડક્ટ કે સર્વિસની રિક્વાયરમેન્ટ છે, એ લોકો તમને સામેથી અપ્રોચ કરશે અને તમારી સાથે વોટ્સએપ પર કનેક્ટ. આટલી સિમ્પલ પ્રોસેસ છે. અને જો તમે રીલ ક્રિએટ કરવામાં કે વિડીયો ક્રિએટ કરવામાં કમ્ફર્ટેબલ નથી અથવા તો તમે રીલ ક્રિએટ કે વિડીયો ક્રિએટ નથી કરવા માંગતા, તો તમે બહુ બધા વે છે બીજા, એમાં પણ જઈ શકો છો. જેમ કે તમે તમારી એડ્સ રન કરાવી શકો છો. ખુદ પણ તમે જાતે પણ ફેસબુક એડનો કોર્સ શીખીને એડ રન કરાવી શકો છો અને કસ્ટમર લાવી શકો છો. અથવા તો કોઈ એજન્સી હાયર કરી શકો છો કે જે તમારા બિઝનેસ માટે કસ્ટમર લાવી આપશે. અથવા તો તમે પેજ કોલેબરેશન કરાવી શકો છો. જેમ કે કોઈ ઇન્ફ્લુએન્સર્સ છે જેમના સારા ફોલોવર્સ છે, એના થ્રુ તમે તમારા પેજનું પ્રમોશન કરાવી શકો છો અને એ રીતે પણ કસ્ટમર લાવી શકો છો. અથવા તો તમે પ્રોપર ડિજિટલ માર્કેટિંગ વેમાં જઈ શકો છો કે જેમાં તમે લીડ પરચેસ કરો છો. એવા લોકોનો ડેટા તમે પરચેસ કરો છો કે જે લોકોને કામની સાચે જરૂર છે અને જે લોકો ફોર્મ ફિલઅપ કરે છે. જે મેં તમને કીધા ને એ બધા જ ઓપ્શન્સ પેએબલ છે અને સ્ટાર્ટિંગમાં તમારે થોડું ઘણું રોકાણ કરવું પડશે. બટ જો તમે ઓર્ગેનિકલી જાઓ છો, રીલ ક્રિએટ કરો છો, વિડીયો ક્રિએટ કરો છો, તો તમારી જે ફેસ વેલ્યુ છે, જે તમારી પર્સનલ બ્રાન્ડિંગ બને છે અને એના થ્રુ જે કસ્ટમર આવે છે ને એના કન્વર્ટ થવાના ચાન્સ હાઈ હોય છે. એના બદલામાં કે જે લોકો તો તમે પેજ કોલેબરેશનથી કે ડિજિટલ માર્કેટિંગથી કે પછી એડ્સ રન કરવાથી આવે છે. હા, ચાલુમાં મારા પણ કન્ટેન્ટ નહોતા ચાલતા. ક્યારેક વ્યૂ આવતા હતા, ક્યારેક ન આવતા, વાયરલ જતી, ક્યારેક ન જતી. પણ મેં પેશન્સથી કામ કર્યું અને જ્યારે મારું એક પેજ ડિલીટ થઈ ગયું ને ત્યારે મેં ખાલી 90 ડેઝમાં 10K ફોલોવર્સ અચીવ કર્યા અને 3000 થી 4000 લોકોએ મારી સાથે વોટ્સએપ પર કનેક્ટ કર્યું કે જેમને સાચે જ કામની જરૂર હતી, જેમને મારી સર્વિસ કે મારા પ્રોડક્ટની જરૂર હતી. આ બધી વસ્તુ બસ એક માઇન્ડસેટનો ગેમ છે કે જો તમે એકવાર વિચારી લો છો ને કે મારાથી નહીં થાય તો ન જ થાય. બટ જો તમે એકવાર વિચારી લો છો કે જે લોકો કરે છે એ લોકો ગ્રો કરે છે, તો તમે પણ કરી શકો છો. જો એ લોકો કરી શકે તો તમે પણ કરી જ શકો છો. તો બધી જ વસ્તુ પોસિબલ છે. અને સાથે એક તમારો કોન્ફિડન્સ અને તમારો આત્મવિશ્વાસ કે જે તમને આ ફિલ્ડમાં વધારે ને વધારે ગ્રો કરશે. કોઈ નવી વસ્તુ જે તમે સ્ટાર્ટ કરો છો ને એમાં થોડું પેશન્સ તો જોઈએ જ. અને જો તમારી પાસે નથી એ પેશન્સ, તો તમે ત્યાં એ વસ્તુમાં થોડીક ગ્રો કરવું મુશ્કેલ થઈ જાય છે. એફિલિએટ માર્કેટિંગ એક રિયલ ડિજિટલ બિઝનેસ મોડેલ છે કે જેમાં તમે જેટલું વધારે શીખો છો ને એટલું જ વધારે ગ્રો કરો છો. વિથ માઇન્ડસેટ એન્ડ વિથ સ્કિલ સેટ. મેં પણ એક દિવસ ખાલી શરૂઆત કરી હતી શીખવાની અને એક દિવસ એવો પણ આવ્યો કે જ્યાં મેં એક સિંગલ દિવસના 14,500 સુધીની ઇન્કમ જનરેટ કરી, જે મારી ખાલી 1 મંથની સેલેરી હતી અને જે મેં ખાલી એક જ દિવસમાં અચીવ કરી. તો તમે પણ સમજી શકો છો કે ડિજિટલ માર્કેટિંગ, એફિલિએટ માર્કેટિંગનું કેટલું પોટેન્શિયલ છે. ખાલી શીખતી હતી અને આજે ઘણી બધી એવી હાઉસવાઇફ, સ્ટુડન્ટ, વર્કિંગ વુમન અથવા તો જોબ પ્રોફેશનલ્સને શીખવું છું કે એ પણ ડિજિટલી કેવી રીતે ગ્રો કરી શકે. તો તમારે પણ એક પોતાનું ડિજિટલ કરિયર બિલ્ડ કરવું છે અને ડિજિટલી ગ્રો કરવું છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારો નંબર આપેલો જ છે. જલ્દીથી સેવ કરો અને જલ્દીથી મારી સાથે વોટ્સએપ પર કનેક્ટ કરો. હું તમને પ્રોપર રોડમેપ સાથે ગાઈડન્સ આપીશ કે કેવી રીતે તમે તમારું ડિજિટલ કરિયર બિલ્ડ કરી શકો છો અને એક મેસિવ લેવલની ઇન્કમ જનરેટ કરતા શીખી શકો છો ઘરેથી જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો તમારા એવા ફ્રેન્ડ્સ અને રિલેટિવને કે જેમને ડિજિટલી ગ્રોથ મેળવવી છે અથવા તો ડિજિટલ કરિયર બનાવવું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.